નમસ્કાર મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન બી ની અંદર પ્રકરણ નંબર 5 ના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે જોશું। જોઈએ આપણે પહેલો પ્રશ્ન। સંદર્ભ બિંદુ અને ઉદ્ગમ બિંદુ વિશે જણાવવાનું છે। તો મિત્રો સંદર્ભ બિંદુ અને ઉદ્ગમ બિંદુ બંને વચ્ચે શું તફાવત છે તો સામ્યતા શું છે એના વિશે આપણે કહેવાનું છે। પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે તેને કહેવાય સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ। એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર અંતર છે અને એસટી બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર અંતર છે। આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે। તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે। એટલે એના વિના સંદર્ભ બિંદુ વિના આપણે કહી ના શકીએ કે કેટલું અંતર છે। બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ છે પણ સાપેક્ષ રાશિ છે કારણ કે નિરપેક્ષ રાશિ નથી પરંતુ કેવી સાપેક્ષ રાશિ છે કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલા પદાર્થનું સ્થાન પણ બદલાય છે। સંદર્ભ બિંદુને ઉદ્ગમ બિંદુ પણ કહેવામાં આવે છે। તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે જ્યારે બીજા કિસ્સામાં એસટી બસ સ્ટેન્ડ એ છે સંદર્ભ બિંદુ। એટલે કે જ્યાંથી શરૂઆત કરો છો એને કહેવાય સંદર્ભ બિંદુ અથવા તો ઉદ્ગમ બિંદુ। ચાલો જોઈએ આપણે બીજો પ્રશ્ન। કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કાપાયેલું છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો। હા મિત્રો, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે એટલે બની શકે કે સ્થાનાંતર 0 પણ હોય। તો આપણે કહેવાનું છે કે ક્યારે હોય તો ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન એટલે કે જ્યાંથી શરૂઆત કરી હોય એ સ્થાન અને અંતિમ સ્થાન એટલે જ્યાં એ લાસ્ટમાં ઊભો રહ્યો હોય એ એક જ હોય। ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે। તો આ વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું છે પણ તેનું સ્થાનાંતર આ વિદ્યાર્થી અમુક અંતર કાપ્યું 2 કિલોમીટર 5 કિલોમીટર 10 કિલોમીટર કે અડધો કિલોમીટર પરંતુ તેનું સ્થાનાંતર કેવું થશે? શૂન્ય થશે। કેમ? તો કે જ્યાંથી એને શરૂઆત કરી હતી પાછો ત્યાં ને ત્યાં જ આવી ગયો તો એનું સ્થાનાંતર થશે 0। ત્રીજો પ્રશ્ન। તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। મિત્રો જ્યારે તમને પણ તફાવત પૂછવામાં આવે ત્યારે તમે વચ્ચે લીટો પાડી અને બંને બાજુ એનો તફાવત લખી શકો છો અથવા આવી રીતે પણ એનો તફાવત તમે લખી શકો છો। તો પહેલા નિયમિત ગતિ જોઈએ। જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એકસરખા ગાળામાં એકસરખું એટલે કે એક જ દિશામાં અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ઉદાહરણ જોઈએ। ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પહેલી સેકન્ડમાં, બીજું 5 મીટર અંતર બીજી સેકન્ડમાં, 5 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં અને 5 મીટર અંતર ચોથી સેકન્ડમાં કાપે છે। એટલે કે બધી જ સેકન્ડમાં સરખી રીતે અંતર કાપે છે। અહીં પદાર્થ સમયના એકસરખા ગાળામાં એકસરખું અંતર સુરેખ પથ પર કાપે છે તેથી આ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય। હવે જોઈએ અનિયમિત ગતિ। જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એકસરખા ગાળામાં એકસરખું અંતર એટલે કે એક જ દિશામાં કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। આ ઉદાહરણ જોઈએ। ભરચક રસ્તા પર થતી કારની ગતિ। ક્યારેક જો રસ્તો ખાલી હોય તો એની કારની સ્પીડ વધી જશે, ઝડપ વધી જશે। જ્યારે ગીચવાળો રસ્તો અથવા વળાંકવાળો રસ્તો હશે તો કારની ગતિ ઓછી હશે। તો રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે, રસ્તો ખુલ્લો હશે તો કારની ઝડપ વધારશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતા તે થોભી જશે તો આની ગતિ અનિયમિત ગતિ છે એવું કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન। ચોથો પ્રશ્ન। સરેરાશ ઝડપની વ્યાખ્યા આપી એનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવવાનો છે। પહેલા આપણે એની વ્યાખ્યા આપી। સરેરાશ ઝડપ એટલે શું? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને પદાર્થની સરેરાશ ઝડપ કહે છે। પછી એનું સૂત્ર લખવાનું તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને આ લીટો છે ભાગાકારની નિશાન છેદમાં એને લીધેલા કુલ સમય એને કહેવામાં આવે સરેરાશ ઝડપ। એનો એસઆઈ એકમ મિત્રો મીટર પ્રતિ સેકન્ડ છે અથવા તો મીટરના છેદમાં સેકન્ડ છે એનો એસઆઈ એકમ। પાંચમો પ્રશ્ન જોઈએ। પ્રવેગ એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવવાનો છે। પહેલા તો આપણે પ્રવેગ એટલે શું એ જોઈએ। એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને
પ્રવેગ કહે છે. હવે એનું જોઈએ સૂત્ર. પ્રવેગ એને a વડે દર્શાવવામાં આવે છે. a બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ આખાના છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ વેગ ધારો કે v છે, પ્રારંભિક વેગ ધારો કે u છે, છેદમાં અંતિમ સમય t છે, પ્રારંભિક સમય હંમેશા 0 જ લેવામાં આવે છે. તો v માઇનસ u ના છેદમાં t આ થઈ ગયું એનું સૂત્ર. હજી મિત્રો આપણે શું માંગ્યું હતું? SI એકમ. તો જોઈએ પ્રવેગનું SI એકમ, વેગનું શું છે? મીટર પ્રતિ સેકન્ડ, અને સમયનો હજી છેદમાં સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ થઈ ગયો એનો SI એકમ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ થશે. ચાલો એના પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન. ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ, એટલે કે બંને વચ્ચેનો તફાવત કહેવાનો છે. તો કે ઝડપ એટલે શું? તો કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. ઝડપ બરાબર પદાર્થે કાપેલા અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. જ્યારે વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને, મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં સ્થાનાંતર છે જ્યારે અહીંયા અંતર છે. તો વેગ કહે છે. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. ત્રીજો ઝડપ. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ક્યારેય ઋણ હોતી નથી. જ્યારે વેગ ધન, ઋણ અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે. ઝડપ એ અદિશ રાશિ છે, એને કોઈ દિશાની જરૂર પડતી નથી. જ્યારે વેગ છે એ સદિશ રાશિ છે, એટલે કે એને દિશા કમ્પલસરી હોય જ છે કે કઈ દિશામાં આની ઝડપ છે એને જ કહેવામાં આવે વેગ. સાતમો પ્રશ્ન જોઈએ. એક રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને નિયમિત પ્રયોગથી ગતિ કરે છે. 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. તો એનો પ્રવેગ શોધો. પ્રારંભિક ઝડપ મિત્રો પહેલા ક્યાં હતો? સ્થિર ઉભો હતો, એટલે એની ઝડપ કેટલી છે પ્રારંભમાં? 0, એટલે u બરાબર 0. અંતિમ ઝડપ કેટલી પ્રાપ્ત કરે છે મિત્રો? 40 મીટર પ્રતિ કલાક. એટલે 40 મીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવું હોય તો પેલા કિલોમીટર છે અંશમાં, તો 1 કિલોમીટર કેટલા મીટર થાય? તો 1000. અને 1 કલાકમાં સેકન્ડ કેટલી હોય? તો કે 36. છેદ ઉડાડો, બબે મીંડા ઉડી જશે. અને 4 નવા 36, એટલે અહીંયા વધશે કેટલા? તો કે 1 મીંડવા અને 1 મીંડવા એટલે 2 મીંડા, એટલે કે 100 ના છેદમાં 9 આ થઈ ગયું. આપણે આ શું મળી ગયું? ઝડપ મળી મિત્રો, ઝડપ. હવે એ જોતું તો v માઇનસ u ના છેદમાં t. તો v કેટલો છે? અંતિમ ઝડપ v બરાબર 100 ના છેદમાં 9, પ્રારંભિક 0 છેદમાં સમય કેટલો લીધો મિત્રો? 10 મિનિટ, પણ મિનિટમાં આપણે રાખવાના નથી, સેકન્ડમાં ફેરવવાના. t બરાબર 10 ગુણ્યા 60 એટલે 600 આવશે. તો 100 અને 9 અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. એટલે 100 ના છેદમાં 9 ગુણ્યા 100, બબે મીંડા ઉડી ગયા. એટલે 1 ના છેદમાં કેટલા થશે? 6 નવા 54. એટલે એનો ભાગાકાર કરશો તો 1.85 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો 0.0185 મીટર પ્રતિ સેકન્ડ આનો આવશે જવાબ. આઠમો પ્રશ્ન જોઈએ. ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવ્યો છે. તે પરથી આપેલા પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. તો મિત્રો એમાં પહેલો જ પ્રશ્ન છે કે ટ્રેનની મહત્તમ ઝડપ. મિત્રો મહત્તમ ઝડપ તમે જોઈ શકો છો ક્યાં છે? તો કે અહીંયા. તમે જોઈ શકો છો કે આની મહત્તમ ઝડપ ક્યાં છે? તો કે અહીંયા છે. કેટલી છે મિત્રો? કેટલી છે ઝડપ? જો તમે જોઈ શકો 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી છે મિત્રો? 20 મીટર પ્રતિ સેકન્ડ. બીજો પ્રશ્ન શું? અને એટલા જ સમય સુધી કેટલા સમય સુધી જળવાઈ રહે છે? તો મિત્રો જોઈ શકો છો કે અહીંથી ચાલુ થઈને અહીંયા સુધી જળવાઈ રહી, એટલે કે આ સમય આપેલો છે 420 સેકન્ડ સુધી આ જળવાઈ રહે છે. તો આપણો આવી ગયો જવાબ 420 સેકન્ડ જાળવી રાખે છે. બીજો પ્રશ્ન. રેખા AB દ્વારા પ્રદર્શિત થતા ભાગની ગતિનો પ્રકાર. A અને B ક્યાં? તો મિત્રો જો A અને B આવી છે, તો આ મિત્રો કેવી ઝડપ છે અહીંથી અહીંયા સુધીની? તો મિત્રો તમે જોઈ શકો છો સરળ વધે છે, પણ નિયમિત રીતે વધે છે, એટલે કે નિયમિત પ્રવેગી ગતિ છે. નિયમિત પ્રવેગ છે, વધ્યા રાખે છે એટલે એને પ્રવેગ કહેવાય, પણ નિયમિત રીતે વધે છે તેથી એને નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. મિત્રો અહીં આપણો વિજ્ઞાન ધોરણ 9 નું વિજ્ઞાનનું સેક્શન B માં આપણે ચેપ્ટર નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટરની શરૂઆત કરશું. જો તમે આપણા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો મોબાઈલ નંબર 78 62 88 44 36
આ મોબાઈલ નંબર ઉપર ધોરણ 9 લખી અને મેસેજ કરી દેજો, જેથી તમને અમે એ ગ્રુપમાં એડ કરી દેશું. જો તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો કે તમને વિડીયો આ કેવો લાગ્યો. આપણી ચેનલમાં સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત અને ઇંગ્લિશના તમામ અસાઇનમેન્ટના વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. તો જો તમારે જોવા હોય તો આપણી ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં મળી જશે. થેન્ક યુ.